નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું દેસાણી સેજ્યુઅલ ચેનલમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 10નો પાઠ 8 સુધામૂર્તિ. આ એક સંકલિત કરેલો ગદ્ય છે, એટલે કે સુધામૂર્તિએ પોતે લખેલા જે અનુભવો હોય એમાંથી આ પાઠ છે એ લેવામાં આવ્યો છે. આ પાઠની અંદર સ્ત્રીઓ માટે કાર્યક્ષેત્રની કોઈ સીમા નથી હોતી, તે દરેક કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરી શકે છે એ વાત ઉપર જોર દીધું છે. અને આ કૃતિનો સંદેશ જ એ છે કે જાતિ અને લિંગ એની વચ્ચે કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. આવો જોઈએ સરસ મજાનો આ પાઠ. अप्रैल 1974 की बात है. बेंगलुरु में गर्मी पड़ने लगी थी. भारतीय विज्ञान संस्थान के परिसर में गुलमोहर के बड़े बड़े वृक्ष लाल रंग का फूलों से लदे झूम रहे थे. कंप्यूटर विज्ञान की कक्षा समाप्त कर एक छात्रा हॉस्टल की ओर जा रही थी कि उसकी दृष्टि नोटिस बोर्ड पर लगे एक विज्ञापन पर पड़ी. यह विज्ञापन प्रसिद्ध ऑटोमोबाइल कंपनी टेल्को यानी कि टाटा की ओर से नौकरी के इच्छुकों के लिए था. कंपनी को योग्य और परिश्रमी इंजीनियरों की आवश्यकता थी. चौंकाने वाली बात थी छोटे अक्षरों में लिखी अंतिम पंक्ति, महिला उम्मीदवार आवेदन न भेजे. तो 1974ની વાત છે. બેંગ્લોરની અંદર ગરમી પડી રહી હતી. ગુલમોહરના વૃક્ષ ઉપર લાલ લાલ રંગના ફૂલ છે એ ઝૂમી રહ્યા હતા. કમ્પ્યુટર સાયન્સનો ક્લાસ છે એ પૂરો કરીને એક વિદ્યાર્થીની હોસ્ટેલ તરફ જઈ રહી હતી કે એની દ્રષ્ટિ છે એ નોટિસ બોર્ડ ઉપર પડી. એની ઉપર એક વિજ્ઞાપન લખેલું હતું, વિજ્ઞાપન છાપેલું એક પેજ હતું. એની ઉપર એને જોયું અને ચોંકાને વાલી વાત, એટલે કે એમ આશ્ચર્યજનક અને ચોંકાવી દેવી વાત એ હતી કે નાના અક્ષરમાં એક અંતિમ પંક્તિ લખેલી હતી કે મહિલા ઉમેદવાર છે એ આના માટે આવેદન ન ભેજે, એટલે કે અરજી ન મોકલે. બરાબર, આવું હતું. उसने एक बार नहीं 2 बार पढ़ा. हाँ, यही तो लिखा था. उसे नौकरी की कोई आवश्यकता नहीं थी क्योंकि उसे विदेश से स्नातकोत्तर परीक्षा के बाद रिसर्च की डिग्री के लिए छात्रवृत्ति मिलने की पेशकश हो चुकी थी. वह स्वयं भी विदेश जाकर उच्च शिक्षा प्राप्त करना चाहती थी, परंतु यहाँ यह भेदभाव, स्त्री पुरुष में इतनी असमानता, बात उसे कुछ पची नहीं. એણે એ વિદ્યાર્થીની એકવાર નહીં 2 વાર વાંચ્યો, પણ જોયું કે હા આ જ લખ્યું છે. એને નોકરીની જરૂરિયાત નહોતી, કારણ કે એ તો વિદેશ જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની હતી, કારણ કે એને સ્નાતક પછી એને રિસર્ચ માટેની ડિગ્રી જે મેળવવાની હતી એના માટે એને શિષ્યવૃત્તિ મળવાની પણ હતી. પણ એને વિચાર આવ્યો કે અહીંયા કે સ્ત્રી પુરુષોમાં આટલો ભેદભાવ થાય છે, આટલી અસમાનતા છે કે આ આપણને ગમે નહીં. वह अपनी कक्षा में हमेशा प्रथम स्थान पाती आई थी और कंप्यूटर विज्ञान की कक्षा में पुरुष सहपाठियों में अकेली लड़की थी. योग्य थी, परिश्रमी थी. नहीं, उसे कुछ तो करना ही होगा. इस भेदभाव को सहना उसके बस की बात नहीं. वह इसका विरोध करेगी और डटकर करेगी. એણે વિચાર્યું કે ભાઈ આ જે ભેદભાવ થઈ રહ્યો છે સ્ત્રી અને પુરુષ વચ્ચે એ ચાલે નહીં, કે હું એનો પૂરેપૂરો વિરોધ કરીશ. उसने अपनी डायरी में आवश्यक सूचनाएं लिखी और तेजी से हॉस्टल की ओर चल दी. उसने निश्चय किया कि वह टेल्को कंपनी के सर्वोच्च अधिकारी को सूचित करेगी कि उनकी कंपनी इस प्रकार का अन्याय कर रही है. उसे उस सर्वोच्च अधिकारी का नाम मालूम तो नहीं था, केवल इतना पता था कि टाटा समूह के प्रमुख JRD टाटा है. કે હું એને પત્ર લખીશ અને કહીશ કે ભાઈ આ જે અન્યાય થઈ રહ્યો છે એ બરાબર ન કહેવાય. પણ એને ઉચ્ચ અધિકારીનું કાંઈ નામ કે એવું ખબર હતી નહીં, પણ એને એટલી ખબર હતી કે જે આ ટાટા કંપનીના જે મુખ્ય પ્રમુખ છે, જે મુખ્ય વ્યક્તિ છે એ છે JRD टाटा. उसने एक पोस्ट कार्ड लिया और JRD टाटा को संबोधित करते हुए लिखा, आपने भारत में लोहा इस्पात, रासायनिक पदार्थ, कपड़ा, मशीनों के बड़े बड़े उद्योग लगाए हैं. भारतीय विज्ञान संस्थान की स्थापना में बढ़ चढ़कर अपना योगदान दिया है. सौभाग्य से मैं उसी संस्थान में पढ़ रही हूँ. मैं हैरान हूँ कि टेल्को जैसी कंपनी स्त्री पुरुष के बीच ऐसा भेदभाव कैसे कर सकती है. એને ટાટા JRD ટાટાને સંબોધિત કરીને એક પોસ્ટકાર્ડ લખ્યું અને લખ્યું ભાઈ તમે કે આ લોખંડ પોલાદનો ઉદ્યોગ, રાસાયણિક પદાર્થનો, કપડાનો, ઘણા બધા કે તમે ઉદ્યોગો કે શરૂ કર્યા છે. ભારતીય વિજ્ઞાન સંસ્થાનની સ્થાપનામાં પણ તમે ઘણું યોગદાન આપ્યું છે,
અને કે સૌભાગ્યથી હું એ જ સંસ્થાનમાં અભ્યાસ કરું છું, પણ હું હેરાન છું કે ટેલ્કો જેવી કંપની સ્ત્રી પુરુષની અંદર આવો ભેદભાવ કેમ કરી રહી છે। 10 ही दिन में कंपनी ने उसे तार भेजा। कंपनी के खर्चे पर पूना शहर में साक्षात्कार के लिए उपस्थित हो। कंपनी एने तार मोकल्यो એટલે કે એક નાનકડો સંદેશો મોકલ્યો કે કંપનીના ખર્ચા ઉપર એણે પૂના શહેરની અંદર પૂનાની અંદર એને સાક્ષાત્કાર કે लिए એટલે કે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ इंटरव्यू માટે એને ઉપસ્થિત થવાનું કહ્યું અને બોલાવવામાં આવી। आवश्यक तैयारियों के साथ वह लड़की पूना पहुंची। साक्षात्कार आरंभ हुआ। काफी तकनीकी प्रश्न पूछे गए जिनके वह सही सही उत्तर देती गई। तभी एक बुजुर्ग सज्जन ने स्नेहमयी वाणी से कहा, तुम जानती हो कि हमने महिला उम्मीदवार आवेदन न भेजे क्यों लिखा था? क्योंकि यहाँ फैक्ट्री में मुख्य कार्यस्थल पर किसी महिला की नियुक्ति नहीं होती। तुम्हारी जैसी मेधावी लड़कियों को अनुसंधान शालाओं में जाकर कार्य करना चाहिए। एने शू कीधुं कि भाई आपणे के आ जे पोस्ट छे फैक्ट्रीनी अंदर मुख्य कार्यस्थळो पर एके आपणे महिलानी भरती करता नथी के એટલે સુધા જે આ છોકરી જે છે જે સુધા મૂર્તિ છે આપણે આગળ જોશું જ, પણ એણે જવાબ આપ્યો कि लेकिन हमें कहीं से तो शुरुआत करनी होगी, नहीं तो कभी भी कोई महिला आपकी फैक्ट्री में कार्य नहीं कर पाएगी। उसने दृढ़ता से कहा। एने दृढ़ता साथे जवाब आपी दीधो कि આપણે ક્યારેક તો શરૂઆત કરવી પડશે, નહીં તો બનશે એવું કે તમારી ફેક્ટરીમાં કોઈ દિવસ કોઈ મહિલા કર્મચારી કામ કરી શકશે નહીં। एक लंबे साक्षात्कार के बाद अंत में उस वृद्ध सज्जन ने मुस्कुराते हुए कहा, ठीक है, यह शुरुआत तुमसे ही की जाती है, बधाई। અને લાંબા ઇન્ટરવ્યૂ બાદ એ વૃદ્ધ સજ્જન માણસે હસતા હુआ કહ્યું કે સારું કે આ શરૂઆત કે તમારાથી થાય છે, બધાઈ હોય કે ખૂબ ખૂબ અભિનંદન। टेल्को में इंजीनियर के पद पर नियुक्त यह प्रथम महिला इंजीनियर थी सुधा कुलकर्णी। सुधा कुलकर्णी का विवाह टेल्को में ही कार्यरत श्री नारायण मूर्ति के साथ हुआ। 8 वर्ष तक टेल्को को अपनी सेवाएं देने के बाद सन 1982 में उन्होंने अपने पद से त्यागपत्र दिया और बेंगलुरु में अपने पति श्री नारायण मूर्ति के साथ इन्फोसिस कंपनी खोली। टेल्कोनी अंदर आ पहली वेली महिला एंजीनियर हती के जेनी भरती करवामां आवी हती के जे सुधा कुलकर्णी। सुधा कुलकर्णीना विवाह એટલે કે લગ્ન છે એ ટેલ્કોમાં જે કાર્યરત હતા શ્રી નારાયણ મૂર્તિ એની સાથે એમના લગ્ન થયા। 8 વર્ષ સુધી એને ટેલ્કોને પોતાની સેવાઓ આપી અને ત્યારબાદ એણે એને ત્યાગપત્ર આપી દીધું, રાજીનામું આપી દીધું અને બેંગ્લોરની અંદર એના પતિ શ્રી નારાયણ મૂર્તિની સાથે ઇન્ફોસિસ કંપની છે એ खोली। दोनों की मेहनत और लगन से इन्फोसिस ने दिन दूनी रात चौगुनी उन्नति की। सुधा मूर्ति 1996 में इन्फोसिस फाउंडेशन की चेयरपर्सन बनी। इस फाउंडेशन के माध्यम से वे सामाजिक विकास के अनेक कार्य कर रही थी। उन्होंने कर्नाटक राज्य के सभी सरकारी स्कूलों में एक एक कंप्यूटर और लाइब्रेरी की योजना बनाई और उसे कार्यरूप दिया। इन्फोसिस कंपनी अंदर चेयरपर्सन बन्या पछी इन्फोसिस फाउंडेशन पण एने स्थाप्યું અને એના આધારે એના માધ્યમથી સમાજના વિકાસના ઘણા બધા કાર્યો એણે કર્યા અને કર્ણાટક રાજ્યના ઘણા બધા શહેરોની અંદર સરકારી સ્કૂલોની અંદર કમ્પ્યુટર અને લાઇબ્રેરીની યોजना છે બનાવી અને એને કાર્યરૂપ દીધું। सुधा मूर्ति ने स्वयं को अब पूर्ण रूप से समाज सुधार के लिए समर्पित कर दिया। पूरी रीते एणे समाज सुधारवा माटे पोतानी जातने समर्पित करी दीधी। बेल्लारी, बीजापुर, हुबली आदि के अस्पतालों को उच्च तकनीकी चिकित्सा उपकरण उपलब्ध करवाए। काची में कैंसर अस्पताल, औरंगाबाद, बेल्लारी, गुलबर्ग, पट्टुमड़ाई, बेंगलुरु आदि में चिकित्सा सहायता तथा उस्मानाबाद जिला, उड़ीसा के कालाहांडी और आंध्र प्रदेश के सूखा पीड़ित क्षेत्र में राहत कार्य करवाए। आवा घણા બધા શહેરોની અંદર એને રાહતનું કામ છે એ કરવાયું। उनके अथाक प्रयत्न से कर्नाटक के 800 से अधिक गांवों में कंप्यूटर शिक्षा पर 1 करोड़ रुपया लगाया गया और 3000 से अधिक पुस्तकालय खोले गए। उन्होंने गरीब बच्चों को सहायता दी, स्कूलों की इमारतों का निर्माण करवाया, अधिकतम अंक लाने वाले बच्चों को छात्रवृत्ति दी और गांव में लगभग 300 कंप्यूटर वितरित किए। तो आवा घણા બધા એને राहत कार्यों કર્યા। 13 पुस्तकों की लेखिका सुधा मूर्ति को उनके कार्यों के लिए अनेक पुरस्कार दिए गए। ने घણા બધા पुरस्कार देवामां આવ્યા કારણ કે એમણે 13 पुस्तकों પણ લખ્યા હતા, जिनमें से प्रमुख है कर्नाटक राज्योत्सव पुरस्कार, ओजस्विनी पुरस्कार, मिलेनियम महिला शिरोमणि पुरस्कार,
विमेन ऑफ द ईयर 2002 FM रेडियो द्वारा दिया गया, राजलक्ष्मी पुरस्कार आदि અને ઘણા બધા આવા બધા એવોર્ડ પણ આપવામાં આવ્યા, પુરસ્કાર પણ આપવામાં આવ્યા। सुधा मूर्ति ने अपनी उपलब्धियों से महिलाओं का मार्ग प्रशस्त किया। इन्हें स्त्री सशक्तिकरण एक कार्य कर्યું। आज इंजीनियरिंग महाविद्यालयों में पढ़ने वाले छात्रों में से 50% संख्या लड़कियों की है। कि आज एंजीनियरिंग महाविद्यालयों यूनिवर्सिटीओ है एनी अंदर भणवावाळा जेटला विद्यार्थीओ छे एमांथी 50% महिला है, એટલે કે છોકરીઓ છે। अनेक उद्योगों में मशीनों के बीच लड़कियां कुशलता से कार्य कर रही है। जिस मार्ग पर चलकर सुधा मूर्ति ने अपनी प्रतिभा, लगन और परिश्रम से सफलता की ऊंचाइयों को छुआ, उस मार्ग पर नई पीढ़ी को आगे बढ़ता देखकर वे खुशी से फूली नहीं समाती। महिलाओं की सफलता पर वे कह उठती है, हमारा मार्ग कठिन अवश्य है किंतु चलना जरूरी है। एणे छोकरीओ माटे, महिला माटे घणा बधा कार्यों कर्या। जे मार्ग पर पोतानी प्रतिभा, लगन और परिश्रम थी जे सफलता एने आंबी छे, ए सफलताने ए बीजाने आंबता जोईने ए खूब ज राजी थाय छे। अने महिलाओनी सफलता माटे कही उठे छे के आपणो मार्ग भले कठिन छे, भले आपणो मार्ग छे ए दुर्गम छे, पण एनी उपर चालवुं जरूरी छे। तो આવી રીતના મહિલાઓ માટે ઘણું બધું એને કાર્ય કર્યું, સમાજ માટે પણ ઘણું બધું કાર્ય કર્યું। તો ખૂબ જ સરસ મજાનો આ પાઠ આજે આપણે સમજ્યો સુધા મૂર્તિ। ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, અભ્યાસ કરતા રહો। અને જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો।